Let us discuss components of a graphics card. The modern PC graphic card consists of four main components. First is the graphics processor unit, second is the video memory, third one is the random access memory, digital to analog converter, and the fourth one is driver software. એટલે ફોર ટાઈપ્સના કમ્પોનન્ટ્સ છે. આપણે વન બાય વન ડિસ્કસ કરીએ. પહેલું છે ગ્રાફિક્સ પ્રોસેસર. A graphics processing unit, also occasionally called visual processing unit, is a specialized electronic circuit designed to rapidly manipulate and alter memory to accelerate the creation of images in a frame buffer intended for output to a display. કહેવા શું માગે છે? વિઝ્યુઅલ પ્રોસેસિંગ યુનિટ પણ કહેવાય છે અને એક સ્પેશિયલાઇઝડ ઇલેક્ટ્રોનિક સર્કિટ છે જેને ડિઝાઇન કરી છે. શું કામ એને ડિઝાઇન કરી? તો કે રેપિડલી મેન્યુપ્યુલેટ અને મેમરીને અલ્ટર કરવા માટે, કે જેથી કરીને ઇમેજનું ક્રિએશન છે બરાબર એ ફ્રેમ બફરમાંથી આઉટપુટમાં આવે અને ડિસ્પ્લે પ્રોપર થાય છે. ધ GPU of the most powerful class typically interface with the motherboard by means of an expansion slot such as PCI Express or accelerated graphics port, and can usually be replaced or upgraded with relative easy, assuming the motherboard is capable of supporting the upgrade. ઓકે, હવે GPU છે બરાબર, આપણે આજે જોયું ગ્રાફિક્સ પ્રોસેસર, તો એને કોમ્યુનિકેટ તો કોના જોડે કરવું પડે? મધરબોર્ડ જોડે જ કરવું પડે. કેવી રીતે કોમ્યુનિકેશન કરશે? તો કે એક્સપાન્શન સ્લોટ જેવા કે PCI એક્સપ્રેસ, AGP બરાબર, અથવા તો મધરબોર્ડ છે એ સપોર્ટ કરે છે અપગ્રેડ વર્ઝનને, એવું એઝ્યુમ કરી અને અપગ્રેડેડ વર્ઝનથી પણ રિપ્લેસ કરવામાં આવે છે. તો જે GPUsને મધરબોર્ડ જોડે કોમ્યુનિકેશન કરવું પડે છે, તો એ કેના થ્રુ કરે છે એ વસ્તુ અહીંયા બતાવી. સેકન્ડ કમ્પોનન્ટ ઇઝ ધ વિડીયો મેમરી. The memory that holds the video image is also referred to as the frame buffer. આગળના આપણા ટોપિકમાં ડિસ્કસ કર્યું હતું કે એને આપણે ફ્રેમ બફર એઝ્યુમ એટલે ફ્રેમ બફર તરીકે કહેતા હતા, પણ ફ્રેમ બફરને આપણે વિડીયો મેમરી પણ કહી શકીએ. એન્ડ ઇઝ યુઝ્યુઅલી ઇમ્પ્લિમેન્ટેડ ઓન ધ ગ્રાફિક્સ કાર્ડ ઇટ સેલ્ફ. ગ્રાફિક્સ કાર્ડમાં બાય ડિફોલ્ટ જ અવેલેબલ હોય છે. અર્લી સિસ્ટમ્સ ઇમ્પ્લિમેન્ટેડ વિડીયો મેમરી ઇન સ્ટાન્ડર્ડ DRAM. જે અર્લી સિસ્ટમ હતી એમાં ગ્રાફિક્સ કાર્ડમાં વિડીયો મેમરી નહોતી, પણ એ DRAMમાં એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવતી હતી. સો મોડર્ન ગ્રાફિક્સ કાર્ડ્સ ઇમ્પ્લિમેન્ટેડ વિડીયો મેમરી ઓન ગ્રાફિક્સ કાર્ડ્સ itself. And what is the advantage of implementing video memory on the graphics board itself is that it can be customized for its specific task, and indeed this has resulted in proliferation of new memory technology. શું કામ એને? તો કે પર્ટિક્યુલર એક સ્પેસિફિક ટાસ્ક માટે જ આપણે યુઝ કરીએ છીએ, તો એમાં જ બિલ્ટ ઇન થયેલી હોય, તો જેનું ટાસ્ક છે એ ઇઝી થઈ જાય. Some designs integrated the graphics circuitry into the motherboard itself and use a portion of the system's RAM for the frame buffer. હવે જે ગ્રાફિક્સની સર્કિટરી હોય એ મધરબોર્ડમાં જ ફિટ કરી દે બરાબર. મધરબોર્ડની જે સર્કિટરી હોય એમાં જ ગ્રાફિક્સની સર્કિટરી ફિટ કરી દે. તો હવે જે ફ્રેમ બફર અથવા તો વિડીયો મેમરી માટે રેમનો અમુક પોર્શન છે એને યુઝ કરવામાં આવે ફ્રેમ બફર માટે. This is called unified memory architecture and is used for reasons of cost reduction only. અને આવું કરવાનું એક જ રીઝન છે, કોસ્ટને રિડ્યુસ કરવા માટે. ઓકે, આવું કરવાની જરૂર શું કામ? એને કે જે રેમ હતી એમાંથી જ અમુક પોર્શન છે એનો યુઝ કરી લઈએ બરાબર. પણ એનાથી શું ફાયદો થાય? તો કે જે કોસ્ટ છે એ કોસ્ટ રિડ્યુસ થાય એટલા માટે, બીજો કોઈ એનો મોટિવ છે નહીં. નાઉ હિયર ઇઝ ધ લિસ્ટ ઓફ વેરિયસ ટાઈપ્સ ઓફ મેમરી. So, 6 popular types of memory used in graphics card: video RAM, Windows RAM, EDODRAM. Now all of you see what is the EDODRAM memory,
when we discuss it in unit number 1. Then SDRAM, it is also in unit number 1, SGRAM and DRD RAM. ઓકે, સો વિડીયો રેમ એટલે શું? તો કે એ એક ટાઈપની સ્પેશિયલ ટાઈપ ઓફ ડ્યુઅલ પોર્ટેડ ડીરેમ છે કે જેને આપણે રિટર્ન અને રીડ કરી શકીએ સેમ ટાઈમે, બરાબર. આપણે સેમ ટાઈમે એને રીડ રાઇટ કરી શકીએ અને ડીરેમ જેવી જ છે, બરાબર. હવે બીજી વિન્ડોઝ રેમ છે, તો એ કેમાં યુઝ થાય છે? તો કે એ જનરલી મેટ્રોક્સ મિલેનિયમ કાર્ડમાં એનો યુઝ થતો હતો અને કન્વેન્શનલ જે વિડીયો રેમ છે એના કરતાં વિન્ડોઝ રેમ છે એ ફાસ્ટ ચાલે છે. EDO DRAM શું છે? તો કે આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું હતું, બરાબર. એમાં જ એ એક્સટેન્ડેડ ડેટા આઉટ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી છે, તો એ જ મેમરીનો યુઝ કર્યો છે વિડીયો રેમ માટે. એવી જ રીતે SDRAM, SGRAM અને DRD RAM પણ અવેલેબલ છે. ઓકે, so this is various 6 types of memory which is used for in graphics card. The next component is the random access memory digital to analog converter. Already જ્યારે આપણે ગ્રાફિક્સ કાર્ડ વિશે ડિસ્કસ કરતા હતા કે કેવી રીતે એકચ્યુઅલી ઇન્ફોર્મેશન ડિસ્પ્લે થાય છે, ત્યારે આપણે જોયું હતું કે વોટ ઇઝ ધ યુઝ ઓફ random access memory digital to analog converter. Okay, the computer data is in form of digital while monitor work on analog data. In order to display image on screen, the information in video RAM must be converted to analog signal and sent to the monitor. The device that does this is called the RAM DAC. The function of RAM DAC is to read the information on video memory, converts this information and sends it over the video cable to the monitor. We already discussed this topic, or we can say that this point, in previous video lecture. And the fourth one is driver software. A modern graphics cards driver software is important when it comes to performance and features. It is the driver's job to decide on the most efficient way to use this graphics processor features depending on what the application required to be displayed. હવે ડ્રાઈવરનું કામ શું છે? તો કે પરફોર્મન્સ અને જ્યારે ફીચર્સની વાત આવે ત્યારે ડ્રાઈવર સોફ્ટવેર ઇમ્પોર્ટન્ટ છે કે કેવી રીતે એફિશિયન્ટ વેથી આપણે એનો યુઝ કરી શકીએ. In most cases, a separate driver is used for each resolution or color depth. એક સેપરેટ ડ્રાઈવરનો યુઝ થાય છે. So this is all about components of graphics cards. આપણે ડિસ્કસ કર્યા વેરિયસ કમ્પોનન્ટ્સ ઓફ ગ્રાફિક્સ કાર્ડ, બરાબર. ગ્રાફિક્સ પ્રોસેસર યુનિટ, જેવી રીતે સિસ્ટમમાં CPU હોય એવી જ રીતે GPUની પણ જરૂર પડે. તેના આફ્ટર વિડીયો મેમરી, કે બરાબર વિડીયો મેમરીની રિક્વાયરમેન્ટ, રેન્ડમ એક્સેસ મેમરી, ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર, ડિરેક્ટલી એનાલોગ ડેટા ના હોય, કોમ્પ્યુટર પાસે ડિજિટલ ડેટા હોય તો એને એનાલોગમાં કન્વર્ટ કરવા માટે, એન્ડ ધ ડ્રાઈવર સોફ્ટવેર. So this we will discuss 4 types of components. Okay, so there will be question like that, explain components of graphics cards. Next topic is video display standards. So let us discuss one by one what are the various types of display standard. બરાબર, આપણે જે ડિસ્પ્લે સ્ક્રીન ઉપર આપણે જે જોઈએ છીએ, બરાબર, એને રિપ્રેઝેન્ટ કરવાના અમુક સ્ટાન્ડર્ડ હોય છે. તો એ સ્ટાન્ડર્ડ આપણે ડિસ્કસ કરીએ. એમાં પહેલું છે કલર ગ્રાફિક્સ એડેપ્ટર. ધ CGA standard introduced in 1981 came with 16 KB of video memory and supported several different modes. So એમાં પહેલું ટેક્સ્ટ મોડ સપોર્ટ કરે છે. This include 80x25 text in 16 different colors. The resolution, however, was lower as each character was made up of 8x8 pixels. Okay, so this is the first mode, text mode. The next one is monochrome graphic mode. This displayed graphics at 640 multiplied by 200 pixel. Okay,
સો એ રિઝોલ્યુશન કેટલું છે તો કે 640 મલ્ટીપ્લાય બાય 200 પિક્સલનું રિઝોલ્યુશન છે. એન્ડ થર્ડ વન ઇઝ કલર ગ્રાફિક્સ મોડ. સો પ્રોવાઈડ ટુ રિઝોલ્યુશન 320 multiply by 200 pixel mode and 160 multiply by 200 pixel mode. ઓકે, આ બે ટાઈપના રિઝોલ્યુશન કલર ગ્રાફિક્સ મોડમાં પ્રોવાઈડ થાય છે. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ વિચ ઇઝ CGA, કલર ગ્રાફિક્સ એડેપ્ટર. Now the next one is enhanced graphics adapter. The enhanced graphics adapter was introduced by IBM in 1984 as the primary display for the new PC-80 Intel 286 based computer. IBM દ્વારા ડેવલપ થયું છે 1984માં. So EGA increased resolution to 640 multiplied by 350 pixels in 16 colors. The card itself contained 16 KB of ROM to extend the system BIOS to add graphics functions. બરાબર, કેટલું એનામાં કાર્ડમાં કેપેસિટી છે તો કે રોમ કેટલી હોય છે 16 કેબીની. ઓકે, અને બીજું કે કેટલા મોડ સપોર્ટ કરે છે. ધ ફર્સ્ટ ઇઝ હાઈ રિઝોલ્યુશન મોડ, કે જેમાં પિક્સલનું રિઝોલ્યુશન હશે 640 મલ્ટીપ્લાય બાય 350. બીજું હશે CGA મોડ. So this has full 16 color version of the CGA, 640 multiplied by 200 and 320 multiplied by 200 graphics mode. બરાબર, ગ્રાફિક્સ મોડ્સ કેટલા છે એ અવેલેબલ છે તો કે 640 મલ્ટીપ્લાય બાય 200 એન્ડ 320 મલ્ટીપ્લાય બાય 200ની ફેસિલિટી અવેલેબલ છે. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ MDA. It could be supported to some degree by setting switches on the card, and MDA monitor could be driven an EGA card. However, only the 640 multiplied by 350 display could be supported. So first આપણે જોયું CGA, then EGA, and then now third one is VGA. So CGA, EGA, and third one is VGA. With VGA you see a change in the terminology from adapter to array. This was a result of the fact that VGA graphics started to come on motherboard as a simple chip and not as plug-in adapter boards that took up an expansion slot in the computer. ઓકે, સો હવે એડેપ્ટરમાંથી ટર્મિનોલોજી શિફ્ટ થઈ ગઈ એરેમાં. શું કામ એને તો કે સિંગલ ચિપમાં છે VGA ગ્રાફિક્સ છે એ આવી ગયું મધરબોર્ડની અંદર જ, અને પ્લગ ઇન એડેપ્ટર તરીકે વર્ક હવે જરૂર પડતી નથી. ઓકે, VGA supports both graphics and text modes of operation and can be support most of the EGA, CGA and MDA modes of operations. The most common VGA graphics modes include 640 multiplied by 480 in 16 colors. Other supported mode by VGA are 640 multiplied by 350 in 16 colors, 320 multiplied by 200 in 16 colors, 320 multiplied by 200 in 256 colors, and a text mode with 720 multiplied by 400 pixel. સો આ બધા રિઝોલ્યુશન છે કે આટલા રિઝોલ્યુશન છે સપોર્ટ કરે છે. યુ હેવ ટુ રિમેમ્બર ધીસ રિઝોલ્યુશન. VGA displays and adapters are generally capable of Mode X graphics. Mode X transferred some of the video memory operations to the video hardware instead of keeping them with the CPU. સો વિડીયો હાર્ડવેરની અંદર જે અમુક ઓપરેશન છે એ શિફ્ટ કરી દીધા CPUની જોડે રાખવાને બદલે. Mode X also allow double buffering the speed up the display for the program like games and was most often in 320 multiplied by 240 pixel resolution. Okay, so મોડ એક્સ એટલે કે એની સ્પીડ વધારે મળી છે, અને જેથી કરીને ગેમ્સમાં ને એમાં 320નું અને 240નું પિક્સલ રિઝોલ્યુશન મળે છે. ઓકે, એન્ડ ધ ફર્સ્ટ CGA, then EGA, then VGA, now AGP, accelerated graphic ports. So AGP is an advanced port designed for video cards and 3D accelerators
designed by Intel and introduced in August of 1997. AGP introduces a dedicated point-to-point channel that allows the graphics controller direct access the system memory. So AGP છે એડવાન્સ છે, ડેડિકેટેડ પોઈન્ટ ટુ પોઈન્ટ ચેનલ અલાઉ કરી છે કે જે ગ્રાફિક્સ કંટ્રોલર છે એ ડિરેક્ટલી સિસ્ટમ મેમરીનો એક્સેસ કરી શકે. ઓકે, સો ધ AGP channel is 32-bit wide and runs at 66 megahertz. So this translates into total bandwidth of 266 Mbps, which is much greater than PCI bandwidth. PCI buses we already discussed in unit number 1. Okay, so greater than the PCI bandwidth of up to 133 Mbps. AGP also supports two optional faster modes with throughput of 533 Mbps and 1.0 Gbps. ઓકે, એટલે કે ફાસ્ટર મોડ્સ પણ સપોર્ટ કરે છે. It also allows 3D textures to be stored in main memory and rather than video memory. Okay, 3D texture છે એ ક્યાં સ્ટોર થાય તો કે મેઇન મેમરીમાં, વિડીયો મેમરીમાં સ્ટોર થવાની બદલે. ઓકે, so this is all about video display standard. There is a 4 mode: CGA, EGA, VGA and AGP. Okay, there will be question like explain display standard, then you have to explain these 4 standards. So this is completion of unit number 4. So યુનિટ નંબર 4 છે એ કેના ઉપર બેઝડ હતું તો કે આખું મોનિટર અને ડિસ્પ્લે સ્ટાન્ડર્ડ છે એના ઉપર આખું બેઝડ હતું અને ટોટલ એના માર્ક્સ હતા 10. બરાબર, આપણે વેરિયસ ટોપિક્સ ડિસ્કસ કર્યા. યુનિટ નંબર 4ના જેટલા પણ સિલેબસમાં હતા એ બધા ટોપિક્સ છે આપણે કવર કરી લીધા છે. નાવ વોટ ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન વિલ બી આસ્કડ ફ્રોમ ધીસ યુનિટ. સો લેટ અસ જસ્ટ discuss it one by one. That explain types of monitor and describe CRT monitor in detail. Okay, there will be question like that. So you have to explain types of monitor, analog, digital, and then after you have to explain CRT monitor. So it will be asked in 7 marks. Then differentiate LCD and CRT monitor. Okay, then explain CRT, LCD, LED monitor in brief. આવા ટાઈપના ક્વેશ્ચન છે. પછી ડિસ્પ્લે સ્ટાન્ડર્ડ એક્સપ્લેન કરો, પછી કમ્પોનન્ટ્સ ઓફ ગ્રાફિક્સ કાર્ડ એક્સપ્લેન કરો, ડિજિટલ ડિસ્પ્લે ટેકનોલોજી એક્સપ્લેન કરો. આવા ટાઈપના ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ યુનિટ નંબર 4. સો ધેર વિલ બી નાઉ લાસ્ટ one chapter is remaining, and it is also a high weighted chapter because 16 marks question will be asked in GTU examination. So જે યુનિટ 1 હતો એમાંથી 18 માર્કના પૂછાતા હતા અને જે એના પછીનો હશે જો જેમાંથી સૌથી વધારે માર્ક્સનું પૂછાતું હોય તો એ યુનિટ નંબર 5 છે, ટ્રબલ શૂટિંગ એન્ડ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. બરાબર, તો એ યુનિટ નંબર 5 છે, ટ્રબલ શૂટિંગ એન્ડ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ, કે જેમાંથી હાઈએસ્ટ માર્ક્સનું પૂછાય છે. અને પછી યુનિટ નંબર 3 છે, ઇનપુટ ડિવાઇસીસ એન્ડ પ્રિન્ટર્સ, તો એમાંથી 14 માર્ક્સનું પૂછાય છે. યુનિટ નંબર 2 એમાંથી 12 માર્ક્સનું, અને સૌથી ઓછું યુનિટ નંબર 4 એમાંથી 10 માર્ક્સનું પૂછાય છે. ઓકે, સો હવે આપણે લાસ્ટ એક યુનિટ છે યુનિટ નંબર 5, ટ્રબલ શૂટિંગ એન્ડ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ, એ ડિસ્કસ કરશું. સો નાવ વી ડિસ્કસ યુનિટ નંબર 5's topic. So unit number 5 is troubleshooting and preventive maintenance. Means if you have a computer system, then there is some problem, so you have to solve these problems. Means તમે કંઈ વસ્તુનો યુઝ કરો છો તો બટ ઓબ્વિયસ છે એમાં કંઈક પ્રોબ્લેમ્સ તો આવવાના જ છે. પ્રોબ્લેમ્સને સોલ્વ કેવી રીતે કરવા, બરાબર, એને કહેવાય ટ્રબલ શૂટિંગ. અને પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કે એ પ્રોબ્લેમ ન થાય એ માટેની કાળજી કઈ કઈ રાખવી. તો આ આખું યુનિટ છે એ બેઝડ છે કે તમારી કોમ્પ્યુટર સિસ્ટમને કાંઈ પણ ઇશ્યુ થાય એ પ્રિવેન્ટ કરવા, અને જો ઇશ્યુ ક્રિએટ થાય છે, કંઈક ફોલ્ટ આવે છે
એ જો ફોલ્ટ આવે છે તો એને મેન્ટેન કેવી રીતે કરવું, બરાબર છે. તો લેટ અસ ડિસ્કસ ઇટ્સ ફર્સ્ટ ટોપિક વિચ ઇઝ વોટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ ઓફ કોમ્પ્યુટર મેન્ટેનન્સ. બરાબર છે, કોમ્પ્યુટર મેન્ટેનન્સની રિક્વાયરમેન્ટ શું છે. સો ટ્રબલ શૂટિંગ ઇન અ કોમ્પ્યુટર ઇઝ એન ઇન્ટેલિજન્ટ એન્ડ સોફિસ્ટિકેટેડ પ્રોસેસ. એ ટ્રબલ શૂટ કરવું એટલે કે પ્રોબ્લેમ થાય તો એ પ્રોબ્લેમને ફાઇન્ડ આઉટ કરવું, વિચ મીન્સ ટ્રબલ શૂટિંગ. So, advances in I/O integration have totally changed the nature of troubleshooting. Products should be carefully analyzed before going to troubleshooting. Success of troubleshooting is depending on tools and test equipment, diagnostic aids in the PC, problem-solving approach, various technique adopted in troubleshooting. બરાબર, આ બધી જે ટેકનિક્સ એટલે કે તમે કઈ મેથડનો યુઝ કરો છો એના ઉપર ડિપેન્ડ કરે છે. તમારી પાસે ટૂલ્સ એન્ડ ટેસ્ટ ઇક્વિપમેન્ટ ક્યાં છે, બરાબર, આ બધા ઉપર છે એ ડિપેન્ડ કરે છે. સો કોમ્પ્યુટર મેન્ટેનન્સની રિક્વાયરમેન્ટ શું કામ એને છે, શું કામ એને ટ્રબલ શૂટિંગ કરવું પડે છે. બીજું, સેકન્ડ પોઈન્ટ ઇઝ પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. સો વોટ ઇઝ પાવર ઓન સેલ્ફ ટેસ્ટ? Okay, in unit number 1, so functions of basic BIOS, okay, basic input output system, we discuss what is power on self test. But for troubleshooting point of view, let us discuss this terminology, power on self test. Power on self test is the common term for a computer, router or printer's pre-boot sequence. હવે જો આપણે જ્યારે કોમ્પ્યુટર બૂટઅપ થતું હતું ત્યારે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ જોયું હતું, બટ એકચ્યુઅલી પાવર ઓન સેલ્ફ ટેસ્ટ પોસ્ટ છે એ કોમન ટર્મિનોલોજી છે રાઉટર માટે, પછી તો પ્રિન્ટરના પ્રીબૂટ સિક્વન્સ માટે, બધા માટે કોમન ટર્મિનોલોજી છે. ધ સેમ બેઝિક સિક્વન્સ ઇઝ પ્રેઝન્ટ ઓન ઓલ કોમ્પ્યુટર આર્કિટેક્ચર. ઓકે, તો બેઝિક જે સિક્વન્સ હોય એ કોમ્પ્યુટર આર્કિટેક્ચરમાં મેન્ટેન હોય. It is the first of the more general process called initial program load booting or bootstrapping. Okay, when the problem is identified with the system during the post, the BIOS will use 3 methods to represent the problem. હવે જ્યારે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ હોય ત્યારે થતું હોય ત્યારે જો પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ થાય તો જે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ છે એ 3 મેથડ્સનો યુઝ કરે છે એ પ્રોબ્લેમને ઇન્ડિકેટ કરવા માટે. વિચ 3 મેથડ્સ આર ધેર? સો બીપ કોડ, એરર કોડ એન્ડ ડિટેલ એરર મેસેજ. સો લેટ અસ ડિસ્કસ વોટ ઇઝ બીપ કોડ. સો બીપિંગ પેટર્ન ઓન ધ સ્પીકર પર એક પર્ટિક્યુલર બીપિંગ પેટર્ન થાય. સો એક્ઝામ્પલ 5 બીપ મીન્સ પ્રોસેસર મે બી ફેલ. એટલે કે જો જે પોસ્ટ સિક્વન્સ હોય બાયોસ છે એ કેવી રીતે હેન્ડલ કરે છે, તો કે જ્યારે પોસ્ટ સિક્વન્સ થતી હોય ત્યારે જો બાયોસ છે એને 3 રીતે ઇન્ડિકેટ કરે છે. પહેલું બીપ કોડ, એટલે કે એ પર્ટિક્યુલર પેટર્ન હોય બીપિંગ પેટર્ન કે જો બોસ્ટ વખતે 5 બીપ્સ થાય એનો મતલબ કે પ્રોસેસર છે એ મે બી ફેલ થયું છે. એક આ મેથડ છે. બીજી કઈ મેથડ છે તો કે બીજી મેથડ છે એરર કોડ. For every error there is specific code which is describing the nature of error. This code description is provided in the specification of the BIOS manufacturer. Okay, so દરેકે એરર માટે એક સ્પેસિફિક કોડ આપી દેવામાં આવે જે શું ડિસ્ક્રાઇબ કરે છે the nature of error. This code description is provided in the specification of that BIOS manufacturer. એક્ઝામ્પલ કે એરર કોડ છે 100 to 199 હોય તો એ ઇન્ડિકેટ શું કરે છે તો કે CPU રિલેટેડ કોડ. ઓમાં જેમ બીપિંગ પેટર્ન હતી એમ આમાં કોડ છે એ દરેકે એરર માટે મેન્ટેન કરેલા હોય છે. એન્ડ ધ થર્ડ મેથડ ઇઝ ડિટેલ એરર મેસેજ. સો brief description of the error is displayed on the screen. Example INTR-1 means interrupt controller 1 failed. બરાબર, એટલે કે થોડુંક ડિટેલમાં જો એરર મેસેજ હોય
તો એ મેથડ થઈ ડિટેલ એરર મેસેજ. સો બીપ કોડ, એરર કોડ, detail error message, these three are the method to represent the problem. Okay, now the following procedure describe post sequence. So let us check it. So first is processor test, second is BIOS ROM test, third is timer 1 test, fourth is DMA channel 0 test, fifth one is base 16K RAM test, sixth is CRT controller test, seventh is motherboard support chips test, eighth is RAM test, ninth is optional ROM test, and 10th one is peripheral controller test. These all are the tests. This will happen while power on self test sequence. Okay, so let us discuss it one by one. Processor test માં શું થાય છે તો કે different flags and register within the processor are tested. કે પ્રોસેસર ટેસ્ટમાં ફ્લેગ્સ અને રજિસ્ટર જે હોય એ ટેસ્ટ થાય. BIOS ROM ટેસ્ટમાં the contents of the 8K ROM containing post and BIOS will verify by checksum calculation method. જેમાં જે રોમ આવેલી છે એનો કન્ટેન્ટ ચેક થાય છે. ટાઈમર 1 ટેસ્ટ. The timer 1 in programmable interval timer is tested. Channel 0 of DMA controller is tested here in DMA channel 0 test. The first 16K RAM is tested using 5 different test patterns are written and verified on each location of the address. CRT controller test. So in which CRT controller and the video buffer RAM in the display adapter are tested. Seventh one is motherboard support chipset. એટલે કે મધરબોર્ડ રિલેટેડ જે ચિપસેટ હોય એમાં ટેસ્ટ થાય. The next one is RAM test. So RAM after the first 16K be tested here using 5 different patterns. So આ બધા તમારે નામ યાદ રાખવાના છે અને આટલા આટલા ટેસ્ટિંગ થાય છે જોવાનું છે. Ninth one is optional ROM test, that the ROMs in hard disk controller are tested by checksum method. Then next one is peripheral controller test. The floppy controller, parallel ports, serial ports and hard disk controller are tested. Okay, so these are the things that will tested in peripheral controller test. At the end of all above the test, the post passes control to the bootstrap program in BIOS. The bootstrap loader reads the initial program from text 0 on disk. This initial program reads more programs from the disk, which is nothing but the operating system. એક વખત આ થઈ ગયા પછી પોસ્ટ છે એ કંટ્રોલ આપી દે છે બૂટસ્ટ્રેપ પ્રોગ્રામને. બૂટસ્ટ્રેપ લોડર છે એ ટ્રેક 0માંથી ઇનિશિયલ પ્રોગ્રામ લોડ કરશે, બટ ધીસ ઇનિશિયલ પ્રોગ્રામ ઇઝ નથિંગ બટ ધ ઓપરેટિંગ સિસ્ટમ. સો ધીસ ઇઝ ધ ટુ topic of unit number 5, that first is what is the requirement of computer maintenance and next one is power on self test. So from next video lectures we start various troubleshooting problem. હવે જો ઘણા બધા ટ્રબલ શૂટિંગ આવશે બરાબર, જેમ કે મધરબોર્ડ છે તો એનું ટ્રબલ શૂટિંગ, કીબોર્ડ છે તો કીબોર્ડનું ટ્રબલ શૂટિંગ, હાર્ડ ડિસ્ક ડ્રાઈવ છે તો હાર્ડ ડિસ્ક ડ્રાઈવનું ટ્રબલ શૂટિંગ, પ્રિન્ટર છે તો પ્રિન્ટરનું ટ્રબલ શૂટિંગ. દરેકે દરેક ટ્રબલ શૂટિંગમાં એકચ્યુઅલી પ્રોસેસ સેમ રહેશે. શું પ્રોસેસ રહેશે તો કે પહેલાં તો એ જોવાનું કે પ્રોબ્લેમ કયો છે. પ્રોબ્લેમ હોય તો એને રિલેટેડ કયા સિમ્ટમ્સ ઇન ધ સેન્સ કે આપણે જેમ બીમાર પડીએ છીએ તો એ કઈ બીમારી છે એના માટેના સિમ્ટમ્સ હોય. તો પ્રોબ્લેમ છે તો પ્રોબ્લેમને રિલેટેડ કંઈક સિમ્ટમ્સ હોય. એ સિમ્ટમ્સ માટે એક ડાયગ્નોસિસ, એ આઈડિયા કેમ આવે કે પર્ટિક્યુલર આ જ ઇસ્યુ છે અને એ ઇસ્યુ માટેનું સોલ્યુશન. બરાબર, તો બધા જ ટ્રબલ શૂટિંગમાં આપણે એકચ્યુઅલી આ વસ્તુ જોવાની છે કે તમે કેવી રીતે ટ્રબલ શૂટિંગ કરી શકો છો. જો મધરબોર્ડ હોય કે પછી પ્રિન્ટર હોય કે પછી હાર્ડ ડિસ્ક ડ્રાઈવ હોય, બરાબર, તો એટલા આપણે ટ્રબલ શૂટિંગ છે મધરબોર્ડ, કીબોર્ડ, હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, પ્રિન્ટર એન્ડ માઉસ, તો એના ટ્રબલ શૂટિંગ જોશું.
એ ટ્રબલ શૂટિંગ જોયા પછી ધ લાસ્ટ ટોપિક ઓફ યુનિટ નંબર 5 એન્ડ ઓલ્સો ઓફ યોર સિલેબસ ઇઝ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ટૂલ્સ. બરાબર, આપણે હમણાં જે રિક્વાયરમેન્ટ જોઈ હતી એમાં શું કીધું હતું કે કેના ઉપર ડિપેન્ડ કરે છે, તો કે ટૂલ્સ પર પણ ડિપેન્ડ કરે છે. સો વી ડિસ્કસ વેરિયસ ટૂલ્સ વિચ ઇઝ યુઝડ ફોર maintenance, or we can say that troubleshooting. Okay, so this is all about today's lecture. Next topics we will discuss in next lecture.